એલા ભાઈ, આ જો, આ છે આપણું એન્જિન. આ હૃદય નથી, આ તો આખા શરીરનું પાવર હાઉસ છે. હાલ તને આપણી અમદાવાદી શૈલીમાં સમજાવું કે આ અંદર શું ધબધબાટી ચાલે છે. 1. એન્જિનના 4 ખાના, ધ 4 ચેમ્બર્સ. આપણા હૃદયમાં 4 સ્પેશિયલ રૂમ છે. જમણું કર્ણક ને જમણું ક્ષેપક, આ બ્લુ કલરવાળો ભાગ છે ને, એ સમજી લે કે ગંદુ લોહી, જેમાં ઓક્સિજન ઓછો છે, એનું વેઇટિંગ લિસ્ટ છે. ડાબું કર્ણક ને ડાબું ક્ષેપક, આ લાલવાળો ભાગ એટલે એકદમ ફ્રેશ, ગરમાગરમ જલેબી જેવું ચોખ્ખું લોહી. 2. લોહીની આવજા, બ્લડ સર્ક્યુલેશન. લોહી કેવી રીતે ફરે છે એ ખબર છે? જાણે લાલ દરવાજાથી કાલુપુરની બસ. 1. શરીરમાંથી જમણા કર્ણકમાં, આખા શરીરમાં ફરીને થાકેલું પાકેલું લોહી પહેલાં જમણી બાજુ આવે. 2. ફેફસામાં પિકનિક, ત્યાંથી હૃદય એને ધક્કો મારીને ફેફસા, લંગ્સમાં મોકલે. ત્યાં લોહી ઓક્સિજનનો નાસ્તો કરે અને એકદમ તાજું થઈ જાય. 3. ડાબી બાજુ એન્ટ્રી, હવે ચોખ્ખું થયેલું લોહી ડાબી બાજુ આવે અને ત્યાંથી હૃદય એક જોરદાર પિચકારી મારે એટલે લોહી આખા શરીરમાં રિવરફ્રન્ટની જેમ દોડવા માંડે. 3. ધમની અને શિરા, આર્ટરી વર્સસ વેઇન. ધમની, આ તો ભાઈ એક્સપ્રેસ હાઈવે છે. હૃદયમાંથી ચોખ્ખું લોહી લઈને આખા શરીરમાં જાય. શિરા, આ લોકલ રસ્તો છે જે બધું વપરાયેલું લોહી પાછું હૃદય સુધી લઈ આવે. 4. ધબકારા એટલે શું? હાર્ટબીટ. તમે પેલા ડોક્ટર પાસે જાઓ એટલે પેલું કાનમાં ભરાવાનું સ્ટેથોસ્કોપ કાઢે ને? ઈ શું સાંભળે? હૃદય અંદર લબ-ડબ કરે છે, એને જ ધબકારા કહેવાય. હિસાબ, તંદુરસ્ત માણસનું હૃદય મિનિટમાં 72 વાર ધબકે. જો મોટું દેવું થઈ ગયું હોય અથવા સામો સાહેબ આવતો હોય તો આ આંકડો વધી પણ શકે. ટૂંકમાં યાદ રાખો, શરીર રાઇટ એરો, જમણું હૃદય રાઇટ એરો, ફેફસા રાઇટ એરો, ડાબું હૃદય રાઇટ એરો, આખું શરીર. બસ આ જ સર્કલ છે ભાઈ. લોહી ફરતું રહેવું જોઈએ અને મોજ પડવી જોઈએ. તમારે આ ડાયાગ્રામ વિશે બીજું કંઈ પૂછવું છે કે પછી આ એન્જિનના સર્વિસિંગ, ડાયટ, હેલ્થ વિશે વાત કરવી છે?